Very good morning, students. I am Niyati Kotecha, welcoming you all to the online classes of Business Management. We are doing unit number 4, Material Handling. In that, today we are going to start part number 6 on modern trends of material handling. Okay, so this is your course content for unit number 4. In that, we have completed introduction, meaning, objectives, and importance. We have also learned various types of material handling, then affecting factors at material handling. Then, we have also learned various guiding principles of material handling, then, equipment of material handling in our previous lecture. Okay, so today we are going to start our last topic of unit number 4, that is modern trends of material handling. Material handling કોઈ પણ કંપની કરતી હોય એમાં અલગ અલગ કયા ટ્રેન્ડ્સ આવેલા છે, મોડર્ન ટ્રેન્ડ્સ. Okay, so that we are going to learn today. Okay, all the videos on all the topics are available on YouTube playlist elective BM4 inventory management, where all the videos are available, or check your pocket study app where all the videos on all the topics are available. I hope you all are referring all the video lectures regularly. Okay, and please make notes of every lecture, okay, so that you can prepare well for the exam. Okay, so let us start today's topic, modern trends of material handling. ઓકે, ટ્રેન્ડ્સ તો બધામાં આવતા હોય. ઓકે, કોઈ પણ ફિલ્ડમાં અલગ અલગ નવા મોડર્ન ટ્રેન્ડ્સ આવતા હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે એમાં નવા નવા મોડર્ન ટ્રેન્ડ્સ આવતા હોય. ઈ કોમર્સ છે, ઇન્ટરનેટનો યુઝ કરીને અત્યારે બધું ઓનલાઈન અવેલેબલ થઈ ગયું છે. એજ્યુકેશન ફિલ્ડમાં મોડર્ન ટ્રેન્ડ્સ આવતા હોય, લાઇક એજ્યુકેશનમાં હવે ઓનલાઈન એજ્યુકેશન થઈ ગયું છે. એ રીતે મટીરિયલ હેન્ડલિંગમાં પણ હવે ઘણા બધા મોડર્ન ટ્રેન્ડ્સ આવી ગયેલા છે. ધેટ મીન્સ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એ મટીરિયલ હેન્ડલિંગ કરવું હોય, વેધર they are using manual material handling method, whether they are using semi-automated material handling method, or whether they are using automated material handling method, they have to follow certain modern trends for that. Okay, so what are those modern trends? Let us understand in detail. So, modern trends of material handling, in order to remain competitive, staying well informed of what's coming ahead is essential. Okay, નવી નવી ટેકનોલોજી આવતી હોય એ રીતે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ બિઝનેસને અપડેટ થવું જોઈએ. ઓકે, મટીરિયલ હેન્ડલિંગના કોઈ નવા ઇક્વિપમેન્ટ્સ આવેલા હોય કે જે બધું વર્ક સ્પીડમાં કરી શકે. ઓકે, જો કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે બધું વર્કર્સ પાસે કરાવતા હોય, લેબર્સ પાસે કરાવતા હોય, તો બની શકે કે એ વર્કને હવે કોઈ ઓટોમેટિક મશીન્સ કરી શકતા હોય કે જેનાથી વર્ક પણ સ્પીડમાં થાય અને એટલા લેબર્સની રિક્વાયરમેન્ટ પણ નથી. ઓકે, સો આ બધા ટ્રેન્ડ્સ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ માટે જરૂરી છે. The following are the material handling trends making the great changes and improvements in the material handling industry today and in the future. ઓકે, ઘણા બધા નવા નવા ટ્રેન્ડ્સ આવતા હોય, ટેકનોલોજીમાં અપડેટ આવતું હોય, ઓનલાઈન માર્કેટિંગ, ઓનલાઈન કોમર્સ થઈ ગયું છે અત્યારે. હવે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે ઓનલાઈન સેલ કરે છે. ઓકે, પછી વર્કર્સની સેફટી માટે ખ્યાલ રાખવો જોઈએ. નાવડેઝ વર્કર સેફટીના ઘણા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ગવર્મેન્ટે અપડેટ કરેલા છે. ઓકે, સો ધીઝ આર ધ મોડર્ન ટ્રેન્ડ્સ that affects material handling in any manufacturing company. Okay, so let us understand these trends in detail. First trend is robotics and automation. હવે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની છે હવે મેન્યુઅલ મટીરિયલ હેન્ડલિંગ નથી કરતી. દેટ મીન્સ મેન્યુઅલ મટીરિયલ હેન્ડલિંગ મીન્સ કે વર્કર્સે પહેલાં બધું વર્ક કરવું પડતું. દેટ મીન્સ એક ડિપાર્ટમેન્ટમાંથી અનધર ડિપાર્ટમેન્ટ, ફ્રોમ વન ડિપાર્ટમેન્ટ ટુ અનધર ડિપાર્ટમેન્ટ જ્યારે પણ રો મટીરિયલને મૂવ કરવાનું થાય, મૂવમેન્ટ કરવાની થાય ત્યારે એ બધું વર્કર્સ કરતા વર્ક. ઓકે,
જે કંઈ રો મટીરિયલ છે સપોઝ પરચેઝિંગ ડિપાર્ટમેન્ટમાંથી ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં લઈ જવાનું હોય ફોર ધ પર્પઝ ઓફ ઇન્સ્પેક્શન, દેન ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાંથી સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં લઈ જવાનું હોય ફોર ધ પર્પઝ ઓફ સ્ટોરેજ, દેન સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી પ્રોડક્શન માટે લઈ જવાનું હોય પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં. સો એ જે બધું મૂવમેન્ટ થતું એ વર્કર્સથી થતું, વર્કર્સ આ બધું વર્ક કરતા. ઓકે, સો વર્કર્સને બધું લોડ લેવો પડતો, જે કાંઈ મટીરિયલ્સ હોય એ થ્રુ યુઝ ઓફ હેન્ડ્સ. ઓકે, મેન્યુઅલ મટીરિયલ હેન્ડલિંગ, વર્કર્સ એ બધું હાથેથી લિફ્ટ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા. ઓકે, સો નાવડેઝ ઘણું બધું ઓટોમેશન આવી ગયું છે, ઘણા બધા ઓટોમેટિક મશીન્સ આવી ગયા છે કે જ્યાં વર્કર્સની રિક્વાયરમેન્ટ નથી, ઓટોમેટિક મટીરિયલ હેન્ડલિંગ થઈ શકે છે, ઓટોમેટિક મૂવમેન્ટ થઈ શકે છે ફ્રોમ વન ડિપાર્ટમેન્ટ ટુ અનધર ડિપાર્ટમેન્ટ. Okay, so robotics and automation systems have helped business keep up with the growing demands while remaining cost efficient. એકવાર તમે રોબોટિક્સ અને ઓટોમેશનની મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ ઇન્સ્ટોલ કરો છો તમારી મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં, તો એક વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ છે. એકવાર તમે ઓટોમેટિક મશીનરી ઇન્સ્ટોલ કરી નાખી પછી તમારે લાઈફ ટાઈમ એ મશીનરી વર્ક કરી શકે. હા, લોંગ ટાઈમ પછી એ મશીનરીને પણ રિપ્લેસ કરવી પડે, બટ લોંગ ટાઈમ સુધી એનો બેનિફિટ મળી શકે. ઓકે, સો ઇટ ઇઝ ધ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ. એકવાર તમે મટીરિયલ હેન્ડલિંગનું જે રોબોટિક્સ અને ઓટોમેશનવાળું મશીન્સ ઇન્સ્ટોલ કરાવી દીધા પછી બધું વર્ક ઓટોમેટિક થશે. નો નીડ ઓફ એની લેબર્સ ટુ ડૂ ધ વર્ક. જો બધું વર્ક મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં ઓટોમેટિક થાય, દેટ મીન્સ ઓટોમેટિક વર્ક થવાથી સ્પીડ વધે, સ્પીડ ઇન્ક્રીઝ થાય, 24/7 મશીન્સ વર્ક કરી શકે. વર્કર્સની લિમિટેશન્સ હોય, એ આખો દિવસ કામ ના કરી શકે, એને બ્રેક જોઈએ, જ્યારે મશીન્સમાં 24/7 મેન્યુફેક્ચરિંગ થઈ શકે, મશીન્સથી 24/7 મૂવમેન્ટ થઈ શકે. ઓકે, અને જે કાંઈ હેવી રો મટીરિયલ્સ હોય, હેવી મટીરિયલ્સ હોય એ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાના હોય એ ઇઝીલી થઈ શકે, જ્યારે વર્કર્સને એ બધું વર્ક કરતાં થોડી વાર લાગે, અથવા વર્કર્સથી બની શકે કે એટલું બધું વેઇટ્સ છે એકી સાથે ઉપાડી ના શકે. Okay, so robotics and automation systems have helped business to keep up with the growing demands while remaining cost efficient. This advances in technology also assist in smooth order picking, real-time tracking and many other processes. हाँ, મેન્યુફેક્ચરિંગ બિઝનેસે જો રોબોટિક્સ અને ઓટોમેશનની સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી છે, દેટ મીન્સ બધું જે કંઈ મૂવમેન્ટ છે એ ઓટોમેટિક થાય છે. ઓકે, જ્યારે પરચેઝિંગ ડિપાર્ટમેન્ટ પરચેઝ કરે છે રો મટીરિયલ, ઓકે, એ ઓટોમેટિકલી શિફ્ટ થઈ જાય છે ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં ફોર ધ પર્પઝ ઓફ ઇન્સ્પેક્શન ઓફ ક્વોલિટી. દેન ઇન્સ્પેક્શન એકવાર વર્ક પૂરું થઈ જાય, ઇન્સ્પેક્શનનું ક્વોલિટી ચેક થઈ જાય, જો એ ક્વોલિટી પ્રોપર હોય તો ઓટોમેટિકલી મટીરિયલ હેન્ડલિંગનું જે કાંઈ ઇક્વિપમેન્ટ હોય એ ઓટોમેટિકલી એ બધા રો મટીરિયલ્સે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં સ્ટોર કરવા માટે મૂવ કરશે. સો એ રો મટીરિયલ છે ઓટોમેટિક શિફ્ટ થઈ જશે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં. આફ્ટર સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી કેટલું રો મટીરિયલ પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને રિક્વાયરમેન્ટ છે એટલું જ રો મટીરિયલ ઇસ્યુ કરવામાં આવશે થ્રુ યુઝ ઓફ કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ્સ. ઓકે, સો બધો ડેટા છે સ્ટોર થશે, એ ડેટાનો યુઝ મેન્યુફેક્ચરિંગ કંપની ઇઝીલી કરી શકશે. ઓકે, સો એનાથી ઓર્ડર પિકિંગ, ઓર્ડર ગેટિંગ, કેટલો કંપનીએ પરચેઝ કરેલો છે રો મટીરિયલનો ઓર્ડર એ ટ્રેક કરી શકાશે રિયલ ટાઈમમાં. કેટલો રો મટીરિયલ કંપની ડેઇલી યુઝ કરે છે એ રિયલ ટાઈમમાં ટ્રેક કરી શકાશે. પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને ડેઇલી કેટલા રો મટીરિયલ્સ રિક્વાયરમેન્ટ છે, કેટલું રો મટીરિયલ છે સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાંથી ઇસ્યુ થાય છે ડેઇલી, દેટ ઇઝ ઓલ્સો રેકોર્ડેડ. ઓકે, સો આ બધો ડેટા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હોય યુઝ કરી શકે થ્રુ યુઝ ઓફ રોબોટિક્સ એન્ડ ઓટોમેશન ઇન ધ મેન્યુફેક્ચરિંગ. Automated sorting systems have becoming more affordable and available in various versatile configurations to accommodate single piece picking
in part to picker and picker to part configurations. Additionally, high speed automation is leading to technology that can load and unload trucks at the pallet and carton level. ઓકે, ઓટોમેટિક મશીન્સ આવી ગયા છે હવે મટીરિયલ હેન્ડલિંગ માટે. કે પહેલાં કેવું થતું હતું કે જો કોઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે રો મટીરિયલ પરચેઝ કરે તો એ રો મટીરિયલ પરચેઝ કરે તો ટ્રકના ટ્રક ભરાઈને બધા રો મટીરિયલ્સ આવતા હોય. તો પહેલાં તો ઓટોમેટિક મશીન્સ અવેલેબલ ના હતા. ઓકે, સો પહેલાં જે કંઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હતા એ વર્કર્સને રાખતા કે ટ્રક્સમાંથી બધો સામાન બધા રો મટીરિયલ્સને પહેલાં ઉતારવાનો, ધેટ મીન્સ અનલોડ કરવાનું. દેન એ બધા રો મટીરિયલ્સે પરચેઝિંગ ડિપાર્ટમેન્ટમાંથી ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવાના ફોર ધ પર્પઝ ઓફ ક્વોલિટી ચેકિંગ. દેન એ બધા રો મટીરિયલને શિફ્ટ કરીને સ્ટોર કરવાના. એ બધા રો મટીરિયલમાંથી જે પ્રોડક્શન ડિપાર્ટમેન્ટને રો મટીરિયલની રિક્વાયરમેન્ટ હોય એ પાછા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવાના. દેન પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાંથી એક મશીનમાંથી બીજા મશીનમાં જે કંઈ પ્રોસેસમાં મેન્યુફેક્ચરિંગ પ્રોસેસમાં થતું હોય એ રીતે શિફ્ટ કરવાના. દેન પછી એકવાર ફિનિશ ગુડ બનીને રેડી થઈ જાય એ ફિનિશ ગુડને પાછા પેક કરીને સ્ટોરેજ ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવાના. દેન એ ફિનિશ ગુડને જ્યારે કંપનીને સેલ કરવાના હોય ત્યારે ટ્રક્સમાં પાછા એ લોડ કરવા પડશે. સો એ જેટલા ફિનિશ ગુડના કાર્ટૂન્સ છે એ બધાને ટ્રકમાં પાછા લોડ કરવાના ફોર ધ પર્પઝ ઓફ સેલિંગ. ઓકે, સો આ બધું વર્ક પહેલાં વર્કર્સ લોકો કરતા, બધું વર્ક છે લેબર્સથી થતું. નાવડેઝ આ બધું વર્ક ઓટોમેટિક થાય છે થ્રુ યુઝ ઓફ ઓટોમેટિક મશીન્સ એન્ડ રોબોટ્સ. ઓકે, સો નાવ જે કાંઈ આ બધા ટ્રક્સનું લોડિંગ અને અનલોડિંગનું વર્ક છે એ બધું હવે ઓટોમેટિક થઈ ગયું છે. Over the next decade, material handling industry should expect to become the immersed in automated process. હવે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ ઓકે છે, હવે ઘણા બધા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે હવે ઓટોમેટિક મશીન્સનો યુઝ કરવા લાગ્યા છે. ઓકે, હવે મેન્યુઅલ મટીરિયલ હેન્ડલિંગ સાવ ઓછું થાય છે. વર્કર્સ લોકો રાખે છે, દેટ મીન્સ મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં વર્કર્સ લોકો વર્ક કરતા હોય પણ they are using some type of automated machines. like આપણે પ્રીવિયસ લેક્ચરમાં મટીરિયલ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ્સ જોયા હતા, એમાં ઇન્ડસ્ટ્રીયલ ટ્રક્સ હતા. ઓકે, સો વર્કર્સ કામ કરે છે બટ they are using industrial trucks to lift and carry all the raw materials, lift and carry all the materials in the organization. સો ટ્રક્સનો યુઝ થઈ શકે, ટ્રોલીઝનો યુઝ થઈ શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ મટીરિયલ્સ શિફ્ટ કરવા માટે ટ્રક્સનો યુઝ થઈ શકે, ટ્રોલીઝનો યુઝ થઈ શકે. ઓકે, સો હવે બધા જે ફેક્ટરીઝ કે મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે they are using automated machines and trolleys and trams instead of manual material handling. Okay, second one is personalization. Mass personalization. As customized and personalized order requests become more common, businesses are required to have flexible manufacturing and automation systems. હવે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય, પહેલાં કેવું હતું કે સ્ટાન્ડર્ડાઇઝ પ્રોડક્ટ છે પ્રોડ્યુસ થતી, એક જ ટાઈપની પ્રોડક્ટ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એક જ ટાઈપની પ્રોડક્ટ પ્રોડ્યુસ કરતા. ઓકે, સો મેન્યુફેક્ચરિંગ થતું હોય એક જ ટાઈપનું થતું. ઓકે, નાવડેઝ હવે જમાનો છે માસ પર્સનલાઇઝેશન. દેટ મીન્સ કસ્ટમર ટુ કસ્ટમર ઓર્ડર અલગ હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ કોઈ કાર મેન્યુફેક્ચરિંગ કંપની છે એ કસ્ટમર પાસેથી ઓર્ડર રિસીવ કરે છે કે અમારે સ્ટાઇલિશ બ્લુ કલરની ન્યૂ ડિઝાઇન્ડ કાર જોઈએ છે. ઓકે, સો એ સ્ટાઇલિશ બ્લુ કલર ન્યૂ ડિઝાઇન કાર મેન્યુફેક્ચર કરવા માટેના રો મટીરિયલ અલગ હોય, એના પાર્ટ્સ અલગ હોય. એ બધા રો મટીરિયલના પાર્ટ્સ કંપની અલગથી પરચેઝ કરે. એ પરચેઝ કરેલા પાર્ટ્સનું કંપની અલગથી ઇન્સ્પેક્શન કરે, એને અલગથી સ્ટોરેજ કરવામાં આવે, એને અલગથી પ્રોડ્યુસ કરવામાં આવે, એને અલગથી સ્ટોર કરવામાં આવે. ઓકે, સો નાવડેઝ વિથ ધ માસ પર્સનલાઇઝેશન એન્ટાયર પ્રોસેસ ઓફ મેન્યુફેક્ચરિંગ ઇઝ ડિફરન્ટ. ઓકે, સો આ બધી વસ્તુને હેન્ડલ કરવી દેટ ઇઝ ઓલ્સો ડિફરન્ટ.
ઓકે, સો એનાથી મટીરિયલ હેન્ડલિંગ પર ઇમ્પેક્ટ આવે છે. એને અલગથી સ્ટોર કરવી, એને અલગથી પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં શિફ્ટ કરવી. ઓકે, also consumers expect personalized good at mass production prices. Now new buying behaviors from consumers are forcing new warehousing strategies. The flexible warehouse is becoming a new standard. Highly expandable modular system with the quick changeover will become as important as system throughput. ઓકે, હવે કન્ઝ્યુમર જે કાંઈ પ્રોડક્ટ્સ ડિમાન્ડ કરે એ મેન્યુફેક્ચરિંગ કંપનીએ મેન્યુફેક્ચર કરવી પડે છે. ઓકે, સિમ્પલ આપણે નમકીન્સની વાત કરીએ તો નમકીન્સમાં લોકોના ટેસ્ટ અને પ્રેફરન્સીસ અલગ અલગ થતા હોય. ઓકે, ફોર એક્ઝામ્પલ બાલાજી વેફર્સ છે, એક સર્વે કરે છે કે લોકોને કયા ટાઈપની પોટેટો ચિપ્સ પસંદ છે. ઓકે, સો એમાં હવે બાલાજી વેફર્સ હતી પહેલાં એક જ કે બે જ વેરાયટીની વેફર્સ ચિપ્સ મેન્યુફેક્ચર કરતી. નાવ there is a wide variety of chips and namkeens are available at બાલાજી વેફર્સ. ઓકે, સો એ બધાનું પ્રોડક્શન કરવા માટે બધાનું અલગથી વેરહાઉસ જોશે, બધાના રો મટીરિયલ્સ અલગ અલગ હશે, એ બધાના રો મટીરિયલ્સને અલગથી હેન્ડલ કરવા પડશે. રો મટીરિયલ્સને અલગથી હેન્ડલ કરવા પડશે, એનું બધું ક્વોલિટી ઇન્સ્પેક્શન અલગથી થતું હશે, એનું સ્ટોરેજ અલગથી થતું હશે, એનું મેન્યુફેક્ચરિંગ અલગથી થતું હશે, એનું પેકેજિંગ અલગથી થતું હશે, એનું ટ્રાન્સપોર્ટેશન ડિલિવરી અલગથી થતી હશે. ઓકે, સો વિથ ધ માસ પર્સનલાઇઝેશન, કે હવે મેન્યુફેક્ચરિંગ કંપની છે કસ્ટમરના પ્રેફરન્સ પ્રમાણે વસ્તુઓ મેન્યુફેક્ચર કરે છે. દેટ્સ વાય મટીરિયલ હેન્ડલિંગ ઉપર એની ઇમ્પેક્ટ આવે છે. Third one is e-commerce. Nowadays, every manufacturing company try to sell their product online. Okay, online sell પણ કરે છે, online buy પણ કરે છે. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય, nowadays they are selling their products online. Nowadays they are buying from online. Okay, so e-commerce growth has vastly increased the need of shipments to be trackable in real time from the moment an order is placed for the delivery. For example, કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની છે લેપટોપ્સ મેન્યુફેક્ચર કરે છે. ઓકે, ફોર એક્ઝામ્પલ સેમસંગ ઇઝ મેન્યુફેક્ચરિંગ લેપટોપ્સ. સોરી, કોઈ પણ કંપનીનું તમે લેપટોપ પરચેઝ કરો, એ લેપટોપનું તમે જો ઓર્ડર આપો છો ઓનલાઈન, ઓકે, એ લેપટોપનો જ્યારે તમે ઓર્ડર પ્લેસ કરો છો ઓનલાઈન, દે આર શોઈંગ રિયલ ટાઈમ ટ્રેકિંગ કે તમારું લેપટોપનું પાર્સલ છે ક્યાંથી ડિસ્પેચ થાય છે, વિથ ધ ટાઈમ ક્યારે ડિસ્પેચ થાય છે, કયા રૂટથી આવે છે, દેન ક્યાં સુધી એ અત્યારે પહોંચેલું છે. સો દેટ ઇઝ નોન એઝ રિયલ ટાઈમ ટ્રેકિંગ. ઇફ યુ આર મેન્યુફેક્ચરર ઓફ લેપટોપ્સ, કોઈ પણ તમે લેપટોપ્સ મેન્યુફેક્ચર કરો છો, તો તમારા જે કંઈ કસ્ટમર તમને ઓનલાઈન ઓર્ડર આપે છે, દેટ મીન્સ યુ આર ડુઈંગ e-commerce. સપોઝ યુ આર સેલિંગ લેપટોપ્સ ઓનલાઈન. ઓકે, સો લેપટોપ્સમાં જો કોઈ કસ્ટમરનો ઓર્ડર આવે છે અને તમે ઓનલાઈન એને ડિલિવરી આપવાના છો, ઓકે, થ્રુ શિપમેન્ટ્સ. ઓકે, સો તમે લેપટોપ છે ડિસ્પેચ કર્યું કસ્ટમર સુધી પહોંચાડવા માટે. સો લેપટોપ ડિસ્પેચ થાય છે ત્યારથી લઈને કસ્ટમર સુધી એ લેપટોપ પહોંચે છે ત્યાં સુધીનું રિયલ ટાઈમ ટ્રેકિંગ છે તમારે કસ્ટમરને બતાવવું પડશે. ઓકે, સો એ અલગથી મટીરિયલ હેન્ડલિંગ થઈ ગયું કે આખા શિપમેન્ટમાં જે કાંઈ ચેનલ્સ યુઝ થાય છે એનું તમારે રિયલ ટાઈમ અપડેટ દેખાડવાનું છે તમારા કસ્ટમર્સને. ઓકે, તમારું પાર્સલ ક્યાં સુધી પહોંચેલું છે, તમારી પ્રોડક્ટ છે ક્યાં સુધી પહોંચેલી છે, એનું રિયલ ટાઈમ ટ્રેકિંગ, એ માટે અલગથી મટીરિયલ હેન્ડલિંગ કરવું પડશે. સપોઝ એમેઝોન ઇઝ ડુઈંગ મટીરિયલ હેન્ડલિંગ એટ એવરી એમેઝોન ફેસિલિટી વેરહાઉસ. Okay, it's also becoming more popular to have 2-day and same day shipping for the online orders, making it necessary to have inventory in stock at multiple locations and same day processing. ઓકે, તમે ફોર એક્ઝામ્પલ રાજકોટની મેન્યુફેક્ચરિંગ કંપની છે, એ ઓનલાઈન ઓર્ડર રિસીવ કરે છે, સપોઝ લેપટોપ મેન્યુફેક્ચર કરે છે.
ઓકે, હવે આખા નેશનમાં બિઝનેસ કરવા માંગે છે. ઓકે, સો આખા નેશન્સમાં, આખા ઇન્ડિયામાંથી ગમે ત્યાંથી ઓર્ડર આવી શકે. કસ્ટમર્સ આર પ્લેસિંગ ઓર્ડર ફ્રોમ એનીવેર ફ્રોમ ઇન્ડિયા. સપોઝ તમને હૈદરાબાદથી ઓર્ડર આવે છે ફોર ધ પરચેઝિંગ ઓફ લેપટોપ. સો તમે રાજકોટથી હૈદરાબાદ જો તમે લેપટોપનું પાર્સલ કરશો તો 3 or 4 days લાગશે. બટ તમે જો એક વેરહાઉસ તેલંગાણામાં રાખેલું હશે તો તમારું ઇઝીલી સેમ ડે ડિલિવરી થઈ જશે. એના માટે મેન્યુફેક્ચરિંગ કંપની પાસે સ્ટોક હોવો જરૂરી છે, ફિનિશ ગુડનો સ્ટોક. ફિનિશ ગુડનો સ્ટોક હોવા માટે કંપનીએ ટાઈમ ટુ ટાઈમ મેન્યુફેક્ચરિંગ કરવું પડશે. ઓકે, સો જો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની ઓનલાઈન બિઝનેસ કરતી હોય તો એને આ બધા ફેક્ટર્સનો ખ્યાલ રાખવો ઇમ્પોર્ટન્ટ છે. Fourth one is sustainability. The industry has begun developing standard and accepted metrics to assess the environmental impact. Nowadays, any of the manufacturing company has to have focus on environmental impact. Okay, ના મેન્યુફેક્ચરિંગ બિઝનેસથી કેટલી એન્વાયરમેન્ટમાં ઇમ્પેક્ટ આવે છે, ધેટ ઇઝ ટુ બી મેજર્ડ. કેટલું એન્વાયરમેન્ટને હાર્મ થાય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હોય એ એના બાય પ્રોડક્ટ્સથી એન્વાયરમેન્ટને હાર્મ થતું હોય, એના ધુમાડાથી, એના સ્મોકથી, એના કેમિકલ્સથી જો એન્વાયરમેન્ટને હાર્મફુલ થતું હોય તો એ ગવર્મેન્ટના ન્યૂ રેગ્યુલેશન્સ પ્રમાણે ઓકે નથી. દેટ મીન્સ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની, એની મેન્યુફેક્ચરિંગ કંપની હેઝ ટુ ફોલો ગવર્મેન્ટ્સ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોર ધ એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ. ઓકે, સો ધેટ ઇઝ નોન એઝ સસ્ટેનેબિલિટી. તમારો બિઝનેસ કેટલો સસ્ટેનેબલ છે. As consumers become better understanding of environmental consequences of the products they purchase, transportation and material handling companies should continue working toward reducing their energy use and environmental footprint. એન્વાયરમેન્ટને ઓછામાં ઓછું હાર્મ થાય એ જોવું જરૂરી છે. એના પ્રોડક્ટ, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એની પ્રોડક્ટ્સથી પણ એન્વાયરમેન્ટને હાર્મ ના થવું જોઈએ. કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એના મેન્યુફેક્ચરિંગ બિઝનેસથી પણ એન્વાયરમેન્ટને હાર્મ ના થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, વ્હીકલ મેન્યુફેક્ચરિંગનો બિઝનેસ હોય કોઈ પણ, ઓકે, એ વ્હીકલ એક પ્રોડક્ટ છે મેન્યુફેક્ચરિંગ. ઓકે, વ્હીકલ કેટલું એન્વાયરમેન્ટને હાર્મ કરે છે ધેટ ઇઝ ઓલ્સો ચેકડ. એન્ડ એ વ્હીકલ મેન્યુફેક્ચરિંગની ફેક્ટરીથી એન્વાયરમેન્ટને કેટલું હાર્મ થાય છે ધેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. ઓકે, હવે મેન્યુફેક્ચરિંગ કંપનીએ બધા એન્વાયરમેન્ટના સ્ટાન્ડર્ડ્સ પણ ફોલો કરવા જોઈએ. હવે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એને ગ્રીન પ્રોડક્શન ઉપર ફોકસ કરે છે. ઓકે, જેનાથી એન્વાયરમેન્ટને ઓછામાં ઓછું હાર્મ થાય. ઓકે, એના માટે ટ્રાન્સપોર્ટેશનથી ઓછામાં ઓછું એન્વાયરમેન્ટને ઇમ્પેક્ટ આવે એવું એને ધ્યાન રાખવું જોઈએ. સપોઝ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ હોય એને એ ઘણા બધા મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે હવે સોલારનો યુઝ કરતા હોય કે જેનાથી એન્વાયરમેન્ટને ઓછામાં ઓછી હાર્મ થાય ને એનર્જીનો યુઝ ઓછો થાય. સોલાર they are using green products, they are using electronic vehicles. ઓકે, મટીરિયલ હેન્ડલિંગના જે કાંઈ મશીન્સ હોય એનાથી પણ એન્વાયરમેન્ટને હાર્મ થઈ શકે. ઓકે, સો એ મશીન્સ જો સોલારથી વર્ક કરતા હોય તો એટલી એનર્જી છે બચશે, એટલી એનર્જી સેવ થશે. દેન ઇન્ડસ્ટ્રીયલ ટ્રક્સ આપણે જોયું હતું પ્રીવિયસ લેક્ચરમાં. એ ઇન્ડસ્ટ્રીયલ ટ્રક્સ જો વ્હીકલ હશે, ઇલેક્ટ્રોનિક વ્હીકલ, તો એનાથી પેટ્રોલ્સ અને પેટ્રોકેમિકલ્સ પ્રોડક્ટ્સ છે સેવ થઈ શકશે, એનાથી એન્વાયરમેન્ટને હાર્મ નહીં થાય. ઓકે, સો આવી બધી પ્રોડક્ટ્સ જો કંપની એના મેન્યુફેક્ચરિંગમાં યુઝ કરતી હશે તો એનાથી કંઈ એન્વાયરમેન્ટને ઓછું હાર્મ થશે અને ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ પ્રમાણે ફોલો પણ કરી શકશે. દેટ ઇઝ નોન એઝ સસ્ટેનેબિલિટી. Fifth one is worker safety. Worker safety is most important in any manufacturing business. જો કોઈ મેન્યુફેક્ચરિંગ બિઝનેસ છે મટીરિયલ હેન્ડલિંગની બધું વર્ક જો વર્કર્સ પાસે કરાવે છે
તો વર્કર્સની સેફટીનું ધ્યાન રાખવું જરૂરી છે. ઇફ any of the manufacturing business is doing their material handling work by using of ઓટોમેશનના મશીનથી જો મટીરિયલ હેન્ડલિંગ થાય છે તો મશીનથી પણ કોઈ પણ એમ્પ્લોયને હાર્મ ના થવું જોઈએ. That is known as worker safety. While worker safety is not everything new, machine designs have always had it. If you are going to enable more flexibility along with improving your productivity, then the classic safety systems probably need to be replaced by the more automated systems enabling the increased productivity. મેન્યુઅલ મટીરિયલ હેન્ડલિંગ કરતા હોય એના કરતાં જો તમે ઓટોમેટિક અને રોબોટિક સિસ્ટમનો ઇન્સ્ટોલ કરો તો એનાથી વર્ક પણ સ્પીડમાં થશે, પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે. ઓફકોર્સ કોઈ પણ વર્કર્સ હોય એ રો મટીરિયલને એક જગ્યાથી બીજી જગ્યાએ શિફ્ટ કરે છે તો એને વાર લાગશે, અને એક વર્કર છે એ ઓછામાં ઓછું, દેટ મીન્સ એનાથી જેટલું ઉપડે એટલું વજન વેઇટ ઉપાડી શકશે, જ્યારે મશીન્સ છે એ વધારે વર્ક કરી શકશે. દેટ મીન્સ પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થશે બાય યુઝિંગ ઓફ ઓટોમેટિક મશીન્સ, એન્ડ વર્કર્સને પણ હેલ્થના ઇશ્યુઝ નહીં થાય. ઇફ રો મટીરિયલ ઇઝ હાર્મફુલ, ઇફ રો મટીરિયલ ઇઝ ટુ હેવી, ઓકે, તો એ વર્કર્સને ઉપાડવામાં કે એને શિફ્ટ કરવાથી વર્કર્સને હાર્મ થશે. જો એ બધું વર્ક ઓટોમેટિક મશીન્સથી થતું હોય તો રો મટીરિયલ છે ઇઝીલી શિફ્ટ થઈ શકશે ફ્રોમ વન ડિપાર્ટમેન્ટ ટુ અનધર ડિપાર્ટમેન્ટ ઓટોમેટિકલી. એમાં વર્કર્સને વર્ક કરવાની જરૂર નથી કે જ્યાં હાર્મફુલ એરિયા છે. ફોર એક્ઝામ્પલ કોઈ પેટ્રોકેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપની હોય, એ પેટ્રોકેમિકલ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જે રો મટીરિયલ્સ યુઝ થતા હોય હાઈલી ઇન્ફ્લેમેબલ હોય. જો એ જરા પણ લીક થઈ જાય વર્કર્સથી તો ત્યાં આગ લાગી શકે. ઇન્સ્ટીડ જો આ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રી છે ઓટોમેટિક વર્ક કરતી હોય અને એવા એડવાન્સ ટેકનોલોજીના મશીન્સ યુઝ કરતી હોય કે જેમાં લીકેજના ચાન્સીસ છે ઓછા થઈ જાય, તો એનાથી વર્કર્સના હેલ્થને પણ નુકસાન નહીં થાય અને કંપનીની પ્રોડક્ટિવિટી પણ ઇન્ક્રીઝ થશે અને કંઈ ફાયરના કે એવા પણ ચાન્સીસ નથી કે કંપનીને ડેમેજ પણ નહીં થાય. Okay, so one of the main concerns of material handling companies is retention of employees. Especially જે કાંઈ હાઝાર્ડિયસ પ્રોડક્ટ્સ બનાવતી મેન્યુફેક્ચરિંગ કંપની હોય એમાં એમ્પ્લોઈઝ છે રિટેઇન ના થતા હોય, એમ્પ્લોઈઝ વધારે ટકતા ના હોય ત્યાં, બિકોઝ એ હાઝાર્ડ કેમિકલ્સને રોજ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવાના હોય. ઓકે, પરચેઝ કરીને એને મેન્યુફેક્ચરિંગ માટે લઈ જવાના હોય. સો જો એ બધું વર્કર્સ કરતા હોય તો વર્કર્સની હેલ્થને હાર્મ થવાનું છે, અને જો વર્કર્સની હેલ્થને હાર્મ થવાનું રિસ્ક હોય તો વર્કર્સ ત્યાં જાજો ટાઈમ વર્ક ના કરે. ઓકે, સો કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપની હોય એને મટીરિયલ હેન્ડલિંગ જો એ વર્કર્સ પાસે કરાવે છે તો વર્કર્સ છે એની હેલ્થના ઇશ્યુઝના લીધે ત્યાં જાજો ટાઈમ વર્ક નહીં કરે. ઇફ manufacturing company is using automatic machines for handling of the materials, then retention of workers is high. કે ત્યાં વર્કર્સ છે લાંબો ટાઈમ વર્ક કરશે બિકોઝ there is a safety in environment. કે હવે બધું વર્ક મશીનથી જ થાય છે, વર્કર્સને એ બધું હાથેથી લિફ્ટ કરીને હાથેથી ઉપાડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાની રિક્વાયરમેન્ટ નથી. એનાથી ઓટોમેટિક મશીન્સથી એ બધું વર્ક થાય છે, તો ત્યાં વર્કર્સને કામ કરવાની મજા આવશે કે ત્યાં એ વર્કર્સ છે ઓટોમેટિક મશીન્સથી વર્ક કરશે. હવે એ વર્કર્સને મશીન્સને કંટ્રોલ કરવાના છે. ઓકે, સો દેટ્સ ઇટ. સો ધીઝ આર ધ વેરિયસ modern trends of material handling. ઓકે, હવે તો વર્કર્સ સેફટી માટે ગવર્મેન્ટના રૂલ્સ અને રેગ્યુલેશન્સ આવી ગયા છે કે હવે વર્કર્સ પાસે મેન્યુઅલી વર્ક ના કરાવવું. ઓકે, બની શકે તો ઓટોમેટિક મશીન્સનો યુઝ વધારે કરવો જોઈએ કોઈ પણ મેન્યુફેક્ચરિંગ કંપનીને. ઓકે, સો દેટ્સ ઇટ. This is the last
topic of our unit number 4. That's it. I will provide various important questions for your reference for exam. ઓકે, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ પ્રોવાઈડ કરીશ. બની શકે તો એક આખો લેક્ચર એ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ડિસ્કશન માટે રાખીશ, સો દેટ યુ કેન પ્રિપેર for your exam well. Okay, so that's it for today. I would like to end up this session with motivation. To earn more, you must learn more. Okay, thank you so much, students. Have a nice day.